Today we will discuss connective tissue. તો કનેક્ટિવ ટિશ્યુનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. The connective tissue connect one tissue with other tissue or it connect one organ with other organ. ઓકે, કનેક્ટિવ ટિશ્યુ જે છે તે એક ટિશ્યુને બીજા ટિશ્યુ સાથે કનેક્ટ કરે છે, મીન્સ કે જોઈન કરે છે, એટલે જેનું નામ છે કનેક્ટિવ ટિશ્યુ. અથવા તો ઇટ કનેક્ટ વન ઓર્ગન ટુ અનધર ઓર્ગન, કે એક અંગને બીજા અંગ સાથે જોડે છે. દે કન્ટેન ઇન્ટરસેલ્યુલર સબસ્ટેન્સ ઇઝ કોલ્ડ મેટ્રિક્સ, કે એની અંદર ઇન્ટરસેલ્યુલર સબસ્ટેન્સ છે, એક તત્વ આવેલું છે એની અંદર, આ ટિશ્યુની અંદર એક તત્વ આવેલું છે જેને શું કહેવાય છે? મેટ્રિક્સ કહેવાય છે. ટાઈપ્સ ઓફ કનેક્ટિવ ટિશ્યુ 6 ટાઈપ્સ છે. વન બાય વન જોઈએ. એરિયોલા ટિશ્યુ, it is a loose irregular connective tissue, કે કેવું છે? લોંગ છે અને ઇરેગ્યુલર, એનો કોઈ શેપ કે કોઈ આકાર નથી, જે ડાયાગ્રામની અંદર આ બાજુના પેજ ઉપર છે. ઇટ હેઝ અ જેલી લાઇક મેટ્રિક્સ, કે એની અંદર તત્વ છે એ કેવું છે? જેલી જેવું છે, એટલે એનો કોઈ આકાર ન રહે, જેલી કેવું ગમે તેમ હલે. વિધિન ધ મેટ્રિક્સ વ્હાઇટ ફાઇબર્સ એન્ડ યલો ફાઇબર્સ આર સીન, કે મેટ્રિક્સની અંદર જે છે તો એના સાથે શું જોવા મળે છે? વ્હાઇટ અને યલો કલરનું જોવા મળે છે. એરિયોલા ટિશ્યુ આર ફાઉન્ડ બિટવીન ધ મસલ્સ, કે કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો મસલ્સની અંદર, એટલે કે સ્નાયુની અંદર, બ્લડ વેસલ્સની અંદર, રક્તવાહિની હોય એ, અને અંડર ધ સ્કિન, સ્કિનના નીચેના ભાગમાં. નેક્સ્ટ છે ફાઇબ્રસ ટિશ્યુ. They are thickly arranged collagen fibers, કે અહીંયા દેખાય જ છે ફાઇબ્રસ ટિશ્યુ, કે કેવા છે? જાડા છે અને એક સાથે ગોઠવાયેલા છે. ફાઇબર્સ આર અરેન્જ ઇન ધ બંડલ્સ, કે બંડલ જેમ ગોઠવાય ને એવી રીતે ગોઠવાય છે. ફ્યુ સેલ મે બી પ્રેઝન્ટ ઇન ધ ફાઇબ્રસ ટિશ્યુ, કે અમુક સેલ જે છે એની અંદર આવેલા છે. They are found in the tendons and ligaments, ક્યાં જોવા મળે છે? ટેન્ડન્સ અને લિગામેન્ટ્સની અંદર, જે આપણા હાડકા બોન્સ છે ને ત્યાં. નેક્સ્ટ ઇલાસ્ટિક ટિશ્યુ. ઇટ ઇઝ અ યલો ઇન કલર, કે ઇલાસ્ટિક ટિશ્યુ કેવા કલરના છે? યલો કલરના. ઇન ઇલાસ્ટિક ટિશ્યુ ફાઇબર્સ આર અરેન્જ ઇન અ સિંગલ એન્ડ ધે આર ઇલાસ્ટિક ઇન નેચર, કે એક ગોઠવાયેલા હોય છે અને એની કેરેક્ટર કેવું છે? ઇલાસ્ટિક જેવું, જેમ આપણે ઇલાસ્ટિક ખેંચીએ ને કેવું થાય છે એ રીતનું છે. ધ ફાઇબર્સ આર બ્રાન્ચિંગ ઇન એટ ધ એન્ડ, કે ફાઇબર્સ જે છે તે એના એન્ડ ઉપર જોવા મળે છે, જે દેખાય છે આકૃતિમાં. ધે આર ફાઉન્ડ ઇન ધ લેરિંગ્સ, કે રેસ્પિરેટરી સિસ્ટમમાં, ટ્રેકિયા, બ્રોન્કાઈ, અયોટા એન્ડ આર્ટરીઝ, હાર્ટની અંદર બી થોડોક ભાગ છે. એડિપોસ ટિશ્યુ. ઇટ કન્ટેન લાર્જ રાઉન્ડેડ સેલ, કે કેવા છે? રાઉન્ડ કલરના સેલની અંદર છે. અરેન્જ ઇન અ ગ્રુપ, કે ગ્રુપની અંદર ગોઠવાય છે. ફેટ ઇઝ પ્રેઝન્ટ વિધિન ધ સેલ, કે જે સેલ છે ને એની અંદર શું આવેલું છે? ફેટ. ન્યુક્લિયસ ઇઝ પુશ્ડ એટ વન એન્ડ ઓફ સેલ, કે એન્ડના, એના છેડાનો ભાગ હોય ને ત્યાં ન્યુક્લિયસ એનું કેન્દ્ર આવેલું છે. દે આર ફાઉન્ડ ઇન કિડની, હાર્ટ, આઈસ, કે કિડનીની અંદર, હૃદયની અંદર, આંખની અંદર એ જોવા મળે છે. નેક્સ્ટ છે કાર્ટિલેજ. ઇટ ઇઝ અ મોડિફાઈડ કનેક્ટિવ ટિશ્યુ, કે કેવું છે? મોડિફાઈડ છે. ઇટ ઇઝ સ્ટ્રોંગ એન્ડ ટફ, કે કેવું છે? એકદમ સ્ટ્રોંગ અને ટફ, એટલે જલ્દીથી તૂટે નહીં એ પ્રકારનું છે. ધે આર 3 ટાઈપ્સ ઓફ કાર્ટિલેજ નેમલી, કે એની અંદર 3 કાર્ટિલેજ આવેલા છે. હાયલિન, ઇલાસ્ટિક અને ફાઇબ્રો. તો આપણે જોઈએ. હાયલિન કાર્ટિલેજ. ધ મેટ્રિક્સ ઇઝ અ સ્મૂથ એન્ડ ટ્રાન્સપરન્ટ, કે એનું જે મેટ્રિક્સ છે એટલે એનું તત્વ છે કેવું છે? સ્મૂથ છે, એકદમ સોફ્ટ છે અને ટ્રાન્સપરન્ટ, આરપાર દેખાય એવું છે. ફાઇબર્સ આર નોટ પ્રેઝન્ટ, કે એની અંદર ફાઇબર્સ નથી આવેલા. લેક્યુન કન્ટેન 2 or 4 સેલ, કે એની અંદર 2 થી 4 સેલ આવેલા છે. હાયલિન કાર્ટિલેજ ઇઝ ફાઉન્ડ ઇન અ ટ્રેકિયા એન્ડ લેરિંગ્સ, રેસ્પિરેટરી, જે શ્વાસ લઈએ છીએ એ સિસ્ટમની અંદર છે. ઇલાસ્ટિક કાર્ટિલેજ. ધ મેટ્રિક ઇઝ ફિલ્ડ વિથ ઇલાસ્ટિક ફાઇબર એન્ડ લેક્યુ વિથ ધ સેલ, કે એની અંદર ઇલાસ્ટિક ફાઇબર પણ છે અને સેલ પણ આવેલા છે. ધ ફાઇબર આર થિકલી અરેન્જ, કે જાડાઈના પ્રમાણમાં ગોઠવાયેલા છે.
ઇટ ઇઝ ફાઉન્ડ ઇન અ એક્સટર્નલ ઇયર, બહારનો કાનનો ભાગ છે ત્યાં, અને એપિગ્લોટાઇટિસમાં આવેલું છે. ફાઇબ્રોકાર્ટિલેજ, ધ મેટ્રિક્સ ઇઝ ફિલ્ડ વિથ ધ કોલેજન ફાઇબર્સ એન્ડ લાઇન્ડ વિથ ધ સેલ્સ. ઓકે, આની અંદર ફાઇબર્સ અને સેલ બંને આવેલા છે, એટલું યાદ રાખીએ તો પણ ચાલશે. ફાઇબ્રોકાર્ટિલેજ ઇઝ ફાઉન્ડ ઇન ધ ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક એન્ડ ની જોઈન્ટ, કે આપણું કરોડરજ્જુ છે ત્યાં, અને ની જોઈન્ટ એટલે ઘૂંટણના જોઈન્ટમાં છે. નેક્સ્ટ છે બોન. ઇટ ઇઝ અ સ્કેલેટલ ટિશ્યુ, કે કેવું છે? સ્કેલેટલ, હાડકાના ટિશ્યુ સાથે જોડાયેલું છે. બોન્સ આર કવર્ડ બાય ધ પેરિઓસ્ટિયમ, કે કેવા છે? એની આજુબાજુ જે કવર છે આપણા હાડકાની આજુબાજુ, એને શું કહેવાય છે? પેરિઓસ્ટમ કહેવાય છે. વિધિન ધ પેરિઓસ્ટિયમ બોની ટિશ્યુ ઇઝ સીન, કે એના સાથે બીજું પેરિઓસ્ટમ સાથે શું જોડાયેલું છે? તો બોની ટિશ્યુ જોડાયેલા છે. બોની ટિશ્યુ ઇઝ ઇન અ ફોર્મ ઓફ હેવર્સિયન સિસ્ટમ, કે શું છે? હેવર્સિયસ સિસ્ટમ બનાવે છે. ઈચ હેવર્સિયસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ હેવર્સિયન કેનાલ. આ બધું નામ નહીં યાદ રહે તો વાંધો નહીં, ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે સ્કેલેટલ ટિશ્યુનું બનેલું છે બોન, અને બોનની બાજુ જે કવર છે એને શું કહેવાય? પેરિઓસ્ટમ કહેવાય છે. અને પેરિઓસ્ટિયમની સાથે બોની ટિશ્યુ આવેલા છે. ઓકે, આટલું ચાલશે બોનની અંદર. ફંક્શન ઓફ ધ કનેક્ટિવ ટિશ્યુ, કે કનેક્ટિવ ટિશ્યુ આપણે જે જોયું એના ફંક્શન્સ શું છે? એરિયોલર ટિશ્યુ કનેક્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટિશ્યુ, કે એરિયોલર ટિશ્યુ જે છે તે બહુ બધા ટિશ્યુને જોઈન્ટ કરે છે. ફાઇબ્રસ ટિશ્યુ ફાઉન્ડ ઇન ટેન્ડન્સ કનેક્ટ ધ મસલ્સ એન્ડ બોન્સ, કે ફાઇબ્રસ ટિશ્યુ જે છે તે મસલ્સ એટલે કે આપણા સ્નાયુ અને બોનને જોડે છે. ઇલાસ્ટિક ટિશ્યુ પરમિટ એનલાર્જમેન્ટ ડ્યુ ટુ ધ ઇલાસ્ટિસિટી, કે ઇલાસ્ટિક ટિશ્યુ કેવું છે? ખેંચાય છે. તો એ ઇલાસ્ટિક ટિશ્યુને કારણે આપણા શરીરમાં જે ખેંચાવાની પદ્ધતિ છે તો એના સાથે જોડાયેલી છે. એડિપોઝ ટિશ્યુ પ્રિવેન્ટ્સ લોસ ઓફ બોડી હીટ એન્ડ મેન્ટેન ધ પ્રોપર પોઝિશન ઓફ ધ ઓર્ગન, કે આ જે એડિપોઝ ટિશ્યુ છે એ શું કામ કરે છે? તો આપણા શરીરની ગરમીને કંટ્રોલમાં રાખે છે, અને શું કરે છે? ઓર્ગનને પોતાની જગ્યા ઉપર રાખે છે. બોન્સ ગીવ શેપ ટુ ધ બોડી એન્ડ પ્રોટેક્ટ ધ ઓર્ગન લાઇક બ્રેઇન એન્ડ હાર્ટ, કે આપણે બોન્સ જોયું તે બોન્સ શું કરે છે? તો આપણા શરીરને આકાર આપે છે અને કોઈ પણ અંગને એટલે કે ઓર્ગનને ઇન્જુરી થતાં બચાવે છે. તો આ થઈ ગયું કનેક્ટિવ ટિશ્યુ. નેક્સ્ટ છે મસ્ક્યુલર ટિશ્યુ ઓર ધ મસલ્સ કહી શકીએ. મસલ સેલ્સ આર લોંગ એન્ડ થ્રેડ લાઇક સ્ટ્રક્ચર, એ કેવા હોય છે? લાંબા અને દોરી જેવા આકારના હોય છે. મસલ સેલ આર નોન એઝ ધ મસલ ફાઇબર, કે એનું બીજું નામ શું છે? મસલ્સને શું કહેવાય? મસલ્સ એટલે સ્નાયુ, એનું બીજું નામ છે મસલ્સ ફાઇબર. મસલ્સ ફાઇબર્સ હેવ અ પાવર ઓફ કોન્ટ્રેક્શન, કે એનું શું, એના પાસે શું કાર્ય છે? કે કોન્ટ્રેક્શન કરવાનું કાર્ય છે. કોન્ટ્રેક્શન ઓફ ધ મસલ્સ ફાઇબર ઇઝ નેસેસરી ફોર ધ મુવમેન્ટ. કોન્ટ્રેક્શન એટલે આમ થવું, ઓકે, સંકોચાઈ જાય ને પછી કોન્ટ્રેક્શન, છૂટું પડવું, સંકોચાવું, છૂટું પડવું, તે જે છૂટું પડે એને કોન્ટ્રેક્શન કહેવાય છે. તો એ જે છે તો એને શું કહેવાય છે? કે કોન્ટ્રેક્શન, અને કોન્ટ્રેક્શન જે છે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન, ઓકે, આમ થાય તેને રિલેક્સેશન અને આમ થાય તેને કોન્ટ્રેક્શન કહેવાય. તો એ શાના માટે જરૂરી છે? આપણી મૂવમેન્ટ માટે, હાથ પગ હલાવીએ છીએ આપણે, ચાલીએ દોડીએ એના માટે જરૂરી છે. ટાઈપ્સ ઓફ ધ મસ્ક્યુલર ટિશ્યુ. ધેર આર 3 ટાઈપ્સ ઓફ મસ્ક્યુલર ફાઇબર, નેમલી સ્ટ્રીપ, અનસ્ટ્રીપ એન્ડ કાર્ડિયાક. તો જોઈએ સ્ટ્રીપ્સ મસલ, એને બીજું શું કહેવાય? વોલેન્ટરી અથવા તો સ્કેલેટલ કહેવાય છે. ધેર આર લોંગ એન્ડ સિલિન્ડ્રિકલ મસલ્સ ફાઇબર, કે કેવા હોય છે? લાંબા અને સિલિન્ડ્રિકલ શેપમાં હોય છે, આવી રીતે લાંબા લાંબા. ધેર આર અંડર કંટ્રોલ ઓફ અવર વિલ, કે આપણા કંટ્રોલમાં હોય છે. ધ ફાઇબર સ્ટ્રેટ એન્ડ કવર્ડ બાય સાર્કોલેમા, ઓકે, કે એક સાર્કોલેમાથી કવર થયેલા છે. નેક્સ્ટ ખાલી એટલું જ યાદ રાખવાનું કે સ્ટ્રીપ મસલ્સ આર ફાઉન્ડ ઇન ધ ડેલ્ટોઇડ, બાયસેપ્સ એન્ડ ટ્રાઇસેપ્સ, ઓકે, કે આપણા હાથના જે છે આ બાજુ, તો એ જગ્યા ઉપર એ આવેલા છે. અનસ્ટ્રીપ એને ઇનવોલેન્ટરી કહી શકીએ અથવા તો સ્મૂથ મસલ પણ કહેવાય. ધે આર ધ લોંગ એન્ડ
સ્પિન્ડલ શેપ મસલ્સ ફાઈબર, કે લોંગ છે અને સ્પિન્ડલ શેપની અંદર છે, જે સેકન્ડ આકૃતિમાં બતાવ્યા છે. ઓકે, ધ ફાઇબર્સ આર નોટ સ્ટ્રેટ એન્ડ ધે આર કવર્ડ બાય ધ સાર્કોલેમા, કે સ્ટ્રેટ નથી, સીધા નથી, પણ સાર્કોલેમાથી જ કવર થયેલા છે, જે ફર્સ્ટમાં આવ્યું એ જ. પછી નેક્સ્ટ જોવાનું છે કે ક્યાં જોવા મળે છે, તો એલિમેન્ટરી કેનાલ, જે આપણા શરીરમાંથી વેસ્ટ બહાર કાઢે છે એ જગ્યા ઉપર. પછી યુરોજેનાઇટલ ઓર્ગન એટલે કે યુરિનરી સિસ્ટમના અને બ્લડ વેસલ્સની અંદર. નેક્સ્ટ છે કાર્ડિયાક મસલ, ધે આર ધ સિલેન્ડ્રિકલ મસલ્સ ફાઈબર, જે આપણે થર્ડ આકૃતિમાં દેખાય છે. ધે આર નોટ અંડર કંટ્રોલ ઓફ વ્હીલ, આપણા કંટ્રોલની અંદર નથી, આપણે બંધ કરવું હોય તો બંધ નહીં થઈ શકે એવી રીતે. ધે કન્ટેન ધ ન્યુક્લિયસ, કે એની અંદર ન્યુક્લિયસ આવેલું છે, કેન્દ્ર આવેલું છે. નેક્સ્ટ કાર્ડિયાક મસલ ઇઝ ફાઉન્ડ ઇન ઓનલી ઇન ધ હાર્ટ, કે ખાલી હાર્ટની અંદર, નામ જ છે કાર્ડિયાક, કાર્ડિયાક એટલે શું થાય, હાર્ટ થાય, એટલે હાર્ટની અંદર જોવા મળે છે. ફંક્શન્સ ઓફ ધ મસલ્સ ટિશ્યુ, વોલેન્ટરી મસલ્સ પ્રોવાઈડ ધ વોલેન્ટરી મુવમેન્ટ ઓફ ધ બોડી, કે વોલેન્ટરી મસલ્સ છે વોલેન્ટરી મુવમેન્ટ આપણને કરવા માટે યુઝફુલ થાય છે. જેમ કે મારે હાથ હલાવવું છે ત્યારે હું હલાવું છું, મારે ચાલવું છે ત્યારે હું ચાલું છું. ઓકે, they produce heat during the contraction and keep body warm, કે જ્યારે કોન્ટ્રેક્શન થાય છે, સંકોચાય છે, ત્યારે શું કરે છે, ગરમી ઉત્પન્ન કરે છે, અને એ ગરમીને કારણે આપણું શરીર થોડુંક ગરમ રહે છે. ઇનવોલેન્ટરી મસલ્સ બ્રિંગ્સ અબાઉટ મૂવમેન્ટ ઓફ ફૂડ ઇન ધ ઇન્ટેસ્ટાઇન, મૂવમેન્ટ ઓફ બ્લડ એન્ડ યુરિન, કે ઇનવોલેન્ટરી મસલ્સ શું કામ કરે છે, કે આપણા શરીરમાં જે આપણે ખાઈએ છીએ તેને આગળ મોકલે છે ઇન્ટેસ્ટાઇનની અંદર, મૂવમેન્ટ ઓફ ધ બ્લડ, બ્લડને પણ મૂવમેન્ટ કરે છે ફેરવવા માટે, અને યુરિન પાસ કરવા પણ મદદ કરે છે. ડિફરન્સ બિટવીન વોલેન્ટરી મસલ્સ એન્ડ ઇનવોલેન્ટરી મસલ્સ, આ એક્ઝામમાં પૂછાઈ શકે, તફાવત છે જોઈએ. વોલેન્ટરી મસલ્સમાં લોંગ સિલેન્ડ્રિકલ શેપ સેલ, ઓકે, કે વોલેન્ટરી કેવા છે, લોંગ છે, સિલેન્ડ્રિકલ છે, જ્યારે ઇનવોલેન્ટરી સ્પિન્ડલ શેપ છે. સેકન્ડ છે ધે આર અંડર કંટ્રોલ બાય અવર વિલ, કે આપણા કંટ્રોલમાં છે, જ્યારે છે પેલા જે છે તે ઇનવોલેન્ટરી છે, નોટ અંડર કંટ્રોલ બાય અવર વિલ. નેક્સ્ટ છે સ્ટ્રેશન આર પ્રેઝન્ટ, જ્યારે આની અંદર સ્ટ્રેશન્સ પ્રેઝન્ટ નથી. દે હેવ વોલેન્ટરીમાં દે હેવ મેની ન્યુક્લિયાઈ, કે એની અંદર બહુ બધા ન્યુક્લિયાઈ આવેલા છે, જ્યારે એમાં સિંગલ જ છે, એક જ છે. વોલેન્ટરી મસલ્સ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સ્કેલેટલ મસલ્સ, કે સ્કેલેટલ મસલ્સમાં આવેલા છે, જ્યારે ઇનવોલેન્ટરી છે તો વોલ ઓફ વિસ્કેરા, કે વિસ્કેરાની અંદર આવેલા છે. નેક્સ્ટ છે નર્વસ ટિશ્યુ ડિસ્ક્રિપ્શન. નર્વસ ટિશ્યુ ઇઝ ફોર્મ બાય ધ નર્વ સેલ. નર્વસ કનેક્ટિવ ટિશ્યુ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ન્યુરોલજિયા. ઓકે, કે નર્વસ ટિશ્યુ જે છે તેની અંદર શું આવેલા છે, નર્વ સેલ આવેલા છે, અને એનું બીજું નામ શું છે, ન્યુરોલજિયા આપણે કહી શકીએ. નર્વ સેલ ઇઝ ઓલ્સો કોલ્ડ ન્યુરોન્સ, એને બીજું ન્યુરોન્સ પણ કહેવાય છે. નર્વ સેલ હેઝ અ બોડી, એક્ઝોન અને ડેન્ડ્રાઇટ, કે એના પાર્ટ્સના નામ આપ્યા છે, કે એનો બોડી પણ છે, એક્ઝોન છે અને ડેન્ડ્રાઇટ છે, જે અહીંયા ડાયાગ્રામની અંદર દેખાય છે. ઓકે, ફર્સ્ટ ડેન્ડ્રાઇટ આપેલું છે, ન્યુક્લિયસ એનું કેન્દ્ર છે, પછી એક્ઝોન છે તે વચ્ચેનો ભાગ છે, નોડ ઓફ રેનવાયર આપેલું છે, ઇન્ટર નોડલ એરિયા આપેલું છે. ઓકે, તો આ બધું સ્ટ્રક્ચર છે, આટલા નામ યાદ રહેશે તો પણ ચાલશે. ફર્સ્ટ સેલ બોડી, ઇટ ઇઝ ઇરેગ્યુલર ઇન ધ સેલ, કે કેવું છે, ઇરેગ્યુલર શેપનું છે. ઇચ સેલ હેઝ અ ન્યુક્લિયસ એન્ડ સ્પેશિયલાઇઝ પ્રોટોપ્લાઝમ. ઓકે, જે આપણે ઉપર આકૃતિમાં દેખાય છે આમ શેપનું છે, એક આટલું મોટું, એને શું કહેવાય છે, સેલ બોડી કહેવાય છે. એનો શેપ કોઈ નિશ્ચિત નથી. ફોર્મ ઓફ સેલ બોડી એક્ઝોન એન્ડ ડેન્ડ્રાઇટ સ્ટાર્ટ. ઓકે, કે જ્યાંથી એનો એન્ડ છે ત્યાં ડેન્ડ્રાઇટ આવેલા છે, અને પછી નીચે જશું એટલે એક્ઝોન આવેલું છે. તો એક્ઝોન શું છે, ઇટ હેઝ અ લોંગેસ્ટ સ્ટ્રક્ચર ઓફ ન્યુરોન, કે એક્ઝોન જે છે તે સૌથી લાંબામાં લાંબુ સ્ટ્રક્ચર છે ન્યુરોનનું. ઇટ કવર્ડ બાય ધ મેન્ડ્યુલરી સેથ, કે એનું જે કવર છે એને શું કહેવાય છે, મેન્ડ્યુલરી સેથ કહેવાય છે. ન્યુરોન્સ આર પ્રેઝન્ટ ઇન ધ ઇન્ટરનોડલ એરિયા, કે એના જે ન્યુરોન્સ છે તે ઇન્ટરનોડલ એરિયાની અંદર આવેલા છે. નેક્સ્ટ છે ડેન્ડ્રાઇટ. ડાયાગ્રામમાં જોવાનું, ધેર આર શોર્ટ ફાઇબર્સ અરાઇઝિંગ ફ્રોમ ધ સેલ બોડી, કે શોર્ટ ફાઇબર્સ છે ક્યાંથી ઉત્પન્ન થાય છે, સેલ બોડીમાંથી ઉત્પન્ન થાય છે.
દે આર મેની ઇન નંબર, કે બહુ બધી સંખ્યામાં ડેન્ડ્રાઇટ આવેલા છે. દે કન્ડક્ટ ધ ઇમ્પલ્સિસ ટુવર્ડ ધ બોડી, કે એ શું કરે છે, ઇલેક્ટ્રિસિટી જેવું ઉત્પન્ન કરે છે, વેવ ઉત્પન્ન કરે છે. નર્વ સેલ આર પ્રેઝન્ટ ઇન ધ ગ્રે મેટર ઓફ ધ સેરેબ્રમ, સ્પાઇનલ કોર્ડ એન્ડ ગેંગ્લિયા. આપણા બ્રેનની અંદર અને સ્પાઇનલ કોર્ડની અંદર આ નર્વ સેલ જોડાયેલા છે. ફંક્શન્સ ઓફ ધ નર્વ સેલ: સેન્સરી ન્યુરોન્સ કન્ડક્ટ ઇમ્પલ્સિસ ફ્રોમ ધ સેન્સ ઓર્ગન ટુ બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. કે એનું કામ શું છે કે આપણા શરીરમાં કંઈ બી સેન્સેશન ઉત્પન્ન થાય છે, જેમ કે આપણને ગરમ પાણી લાગે, આપણે ટચ કરીએ તો આપણે છોડી દઈએ છીએ, બરાબર. તો એ જે મેસેજ છે તો એ નર્વ સેલ જે છે તે આપણા બ્રેન સુધી પહોંચાડે છે. મોટર ન્યુરોન્સ કન્ડક્ટ ઇમ્પલ્સિસ ફ્રોમ બ્રેન, સ્પાઇનલ કોર્ડ ટુ મસલ્સ, ગ્લેન્ડ એન્ડ ઓર્ગન. કે મોટા ન્યુરોન શું કરે છે, મગજમાંથી આપણને હાથ આગળ મેસેજ પહોંચાડે છે કે હા પાણી ગરમ છે તો તમે હાથ લઈ લો, એવી રીતે રિટર્ન મેસેજ આવે છે, તે મોટા ન્યુરોન્સ કરે છે. અને સેન્સરી ન્યુરોન્સ એટલે સેન્સેશન પહોંચાડે છે મગજમાં કે ગરમ લાગ્યું. ઓકે, તો આ થઈ ગયું નર્વ સેલ.